વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ સૌથી ઓછો ડીસામાં 2 mm વરસાદ થયો છે, જ્યારે 6 તાલુકાઓ કોરા ધાકોર જોવા મળ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે મંગળવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ બપોર બાદ ભારે ઉકળાટ જોવા મળ્યો હતો। ત્યારબાદ વરસાદી માહોલ સર્જાતા 8 તાલુકાઓમાં વરસાદ થયો હતો, જેમાં સૌથી વધુ ભાભરમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા લાઠી બજાર, વાવ સર્કલ, મસ્જિદ વિસ્તાર, વાવ રોડની સોસાયટી, જલારામ મંદિર રોડ તેમજ ખાડિયા વિસ્તાર, રહેણાંક ઘરોમાં પાણી ભરાયા હતા। અન્ય વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા તેમજ સૌથી ઓછો ડીસામાં 2 mm વરસાદ નોંધાયો હતો, જ્યારે દાંતામાં 28, દિયોદરમાં 24, સુઈ ગામમાં 20, વડગામમાં 17, પાલનપુરમાં 4 mm વરસાદ થયો હતો। દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોએ વરસાદમાં નહાવાની મોજ માણી હતી, જ્યારે વાવ, થરાદ, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, લાખાણી તાલુકાઓ કોરા ધાકોર જોવા મળ્યા હતા। કયા ગામના છો? બાબરના। આજ વરસાદ વરસે એમાં શું તકલીફ થઈ? આ લાઈનમાં ખાડિયા વિસ્તારની અંદર બધાના ઘરમાં પાણી આવી ગયું છે। બધાના ઘરમાં પાણી ભરાયું છે? ઘરમાં તમે આ બાજુ જો, બધાના ઘરમાં પાણી છે। બરોબર, કારણ કે શું છે, ખાડિયું બુરાઈ ગયું છે અત્યારે, હા હા, પૂરણ કરી નાખ્યું છે, એટલે જે ખાડિયામાં પાણી ભરાતું હતું ને બધું પાણી શેરી